હાય એક તો ચોમાને એટલો કંટાળો આવે છે ને આખો દાડો વરસાદ આય કરે છે. એક કામ કર્યું હોય અવાના આ સાઈ મેલી છે તે મોટો ગાળો મેલીને પતાઈ દેખ લગી પડ્યા વગર. ચોમાને તો શોખ બહાર જવું તો કરવાનું ઘરમાં કંટાળો આવતો હોય સારો બારો લાવવાની બાપાની. હાય આખો દાડો ચોમાહાનું ગંધ કરી અને ડોશી તમારે તો ટોટિયો ટકતો નહીં ઘેર. આખો દાડો બસ બહાર ફરવું નકરી ગંધ કરીએ. ચોમા મારે શેનું કરવાનું? ચોમાનું ઘરનું કરવાનું તમારું કરવાનું. પણ મંચીમાં બોલાતો તો તે બેવા જઈ મંચીમાં હોજો ઘરનું કામ કરવા મંચીમાં નહીં આવો. તમારું કરવાનું ગંધાતું બધું મારે સાફ કરવાનું. આ કેટલું સાફ કર્યું? આ બધું ગંધ એટલે ચોમાનું તો થાય તાર. હા તો પણ બહાર ના નીકળાય એવી રીતે. તમારી ઠગણા કરવાની ઘરને કરવાની ના આજે જતો રહો બહાર. ઘર છોડીને જતો રહો. જવું હોય હું તો ચોમાને નહીં રાખવાનું તમને બરાબર. પણ હવે હું શું જોઉં? તમે જતો જ રહો મારે જોવતો જ નહીં. પણ આ આ હું કરવાનું શું જોઉં? કોમે ના કરવાનું મારે એકલીને કરવાનું. અરે નહીં. અરે જતો રહો તમે મારે જોવતો જ નહીં. અને તમારે ના જવું હોય તો કોઈ નહીં હું જતી રહું. ના માર તારે શું તો પણ હવે આ ગંધાતું હું નહીં કરી જાઉં. પણ આ ગંધાતું કરી કોણ સાફ કરશે? હા તમે કરો લો ગંધાતું સાફ. એ બધું વગર સાફ કરજો. અને બીજું ઘણો કામ એ કરજો મારે એકલી ના કરવાનું હોય. તમારે તો બસ ફરતું ફરવું ના હોય તો પછી બહુ જ જતી રહું. તમારા છોકરાને જ કહું કે મારે રહેવું જ નહીં હોય. નકરી ગંધ કરવાની. નહીં ચોમામ તો કોણ કરે તાન ઠોઠણો કોઈની. સારું નહીં જવું તારે. તાણે હું જોજે કેટલા દાડોથી વરસાદ આવે છે કેટલા દાડોથી હજી લગન ચાલ મેલે છે. આ ખેતીની તો પથારી ફેરવી નાખી નતો આવતો તાતો વચ્ચે કે આવતો નહીં અને આવે છે એટલે બંધ થતો નહીં. શું કરવાનું? અરે ડોહા હેતરોમાં પાણી ભરાઈ જશે ને તે ખેતી બગડી જઈ છે. અરે આ જોજે કપાન બાપાએ આ થોડા દાડા વાર હતા ને કપાન બાપા બધું રમણ બમણ થઈ જાય. કચ્ચા કોમનું રહે નહીં એટલી મજૂરી કરી તો કપામાં ધણીને અને અત્યારે વરસાદ આવું કરે ને એટલે હેરાન થઈ ગયા. તમારું શું વાત? તે તમે નવાઈની છત્રી લઈને આયા છો? છત્રી નવાની નહીં લાવેલી. તાન તમે આ નવી લાયા છો હા. તે અત્યારે કશું ખાલી વાસરોટ આવા જ હિમય લઈને હેડ્યા છો. પણ વધારે આવે તો પછી હું છત્રી લેવા ઘેર દોડવાનું. અરે પણ હાલ તો બંધ કરો. તાણા હું આખો દાડો બસ છત્રી આમ થોડું આમ વાતાવરણની મજા માણો. વાતાવરણ હું મજા મોણ હોય કારણ હાથે બજે વચ્ચે ગોમમાં હાથે બજે તે ગોમમાં પાણી પર રહી ગયું છે ગોમમાં પાણી પર રહી ગયું છે. આપણે તો સારું છે ગોમડમ તો પાણી જતે જતું રહો. આ સિટીઓમાં વસ્તી રહેતી હો ઈ તો શું પાણી જાય ડોહા? સોય ના થાય ઈ કંટો ગાડા ઘરમાંથી નીકળું ને કાઠું કોમ છે તારે તો હું આગ છે તાણે. અને આપણે તો સારું છે તે ઢાળ્યું કરી દીધું હતું ઢોરણ સારું ન કરતા આપણે દોડા દોડ થોત ઢોરણ બાપને શું પોત હોત. તાણે એ તો જઈ નાખ્યું ચાર પૂળા નાખ્યું એટલે ખાખું તાણે ખેતરમાં હાલ જવું જ નહીં. વધારે વરાત આવે ને તો ભરાઈ દે તો મોદો પડી દવાખાનું બધું ફૂટાઈ જાય. તમારે જવાનું હેતર હું નહીં જાઉં તો ચાલશે. તમે ઘેર બે આવો છો ને એટલે બીજા બધા નવરા આવીને મારા ઘેર બેસી જઈશ પછી વાતો વાળું ચા મેલો ને કોઈ આ બનાવ કોઈ તે બનાવ એ મને નહીં ગમતું ડો. એટલે નરવા હોય તો આવું એવું કોઈ ના હોય. આપણા ઘર મૂકો કે આવો ખંટાવું જોઈએ. તું તો અરે આવું કરું ખંટાવાની વાત નહીં પણ હું આખો દાડો ઉઠે એવા આવી જાય મોઢું ધોયા વગર તે હો જુદી બેહી રહે. પેલા રમેશભાઈને ટ્રેક્ટર લઈને ચાલ્યા હતા આપણે આવું સાધન તો આપણે ના જાય. પણ આપણા અસલ પગ છે ને ખાધા પાગળ છીએ ને. ઓમાને તો વરસાદ આવ્યા કરે તો હમો તો બંધ નહીં કરતો અને એક તો ઘર આગળ તો એવું થાય છે તો માટી ચંપલ ને બંપલ પહેરી મોય આવે પણ પેલા ભૂત બહાર નહીં કાઢે તો પછી બીજા કઈ કહેવાનું મારે. સિમેન્ટ ને ખાડા પેલા પૂરી દેવા છે એટલે પછી તો શાંતિ કે માટીમાં ભરાઈ ના આવે. સિમેન્ટ અત્યારે વડનગર જવું છે સિમેન્ટ લેતા આવું. તો જોમ મારી એમ ખાડો ઊંડો થાય બહાર કાઢ્યો છે નહીં કોઈ મોય લઈ જતો પણ એટલે એ જ કહેવા માટે જો પાછું કયું કરીએ એ મોય વાળી હા મોય વાળી બધું શેઠથી વાતો આવ્યો છું પણ તમે એમ કે મારું એમ કેવું છે સોમાં શું રખરખર કરો છો સોના મને ઘેર બે હોક જપીન કંકોળો લાવ્યો લ્યા બેટી કંકોરો તો હું ખાવાનો તારે તો આમાં આવા કંકોળો જ ખાવાનો હોય બીજું કોઈ ડોડી ના વેણી ખાવાનું. લાવવાની ડોડી ડોડી પછી રાખ કઢી કરું છું ઘેર પણ આવો કંકોળો ખાવા દે. અત્યારે કંકોળો આવ્યો છે ને તો જોવું ને પેલા પ્રતિભાના હેતરના ટેઢા ઉપર તો જોવું તો વાત છોડી દે. જબરજસ્ત જમ્પર આવ્યો છે અને જો
ગોડિયાને તો ખબર પડી ને કંકોળની મેક આવી ને તો એક કંકોળો વેલોય નહીં મેલાય. બરોબર છે પણ બધું જો ફરો એ બધું જોઈ જોઈને ફરવાનું. અત્યારે હાથ ને બાપ બધું હોય છે મોય ખબર છે. બધું હોય છે મને તને સયા હું તાને પણ સાયા હું અને આવા વરસાદનું પણ જોતો નહીં જવાનું. ઘેર બેસવું ચાલશે. બટાકો ખાવું પણ કહેવાનો મતલબ શું છે કે વરસાદનું પગ એજી ભરી જાય તો એક હગું આવી શું કરશું કે બનાવો લે તારે કરો તો એ પેલું કરો કે બીજી વાત થોડો કે એ પેલું કરો. લુલી છે ચાલજે વાવ ખાઈ એવું તો ના હોય પછી. તાન પછી એટલે મેં ના પાડી થોડી ઓમરે હેડતી દે આવું હેડતી દે. એવું તો ના થાય. ગોમમાં બધા ક્યારે ડાન્સ કરે. અમુક મારો છોકરો ભલે થોડો શોર્ટ છે પણ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ બધી રીતના કમ્પ્લીટ છે પાછો. તાને એ તો કમ્પ્લીટ છે એ તો હું દોરો દોરો દબશું નહીં. તું કમ્પ્લીટ છે થોડી વાર થાય પણ સારું થાય હા એમ વાળી દે બધું. વાળી દઉં છું. આ તો વાળી દઉં છું. અને કંકોડા લાવજે પેલા થોડું મોડું તું મોય હા હવે કંકોડો મોણ બનાવું છું સારું. બનાવો તાન હેડો ને. ખરા કોડો ભાઈ શીખરશો પણ ગયા અખબારો ને આવીને બેઠો છે અખબારોનો આ વેલાજી ની ગયો તો થોડો રોપ લેવા વળ્યાઈ તો તાને એ વળી કી કાલ આવી ગયો મારે કેટલા ઓટા ખાવા આવા વરસાદના એ આવ પૂરા ભૈયા આવો બડા ભાઈ આવ એકદમ મજા કાલ કપામાં પાણી ખાચું બધું ભરાઈ દીધું. ના ના આ ત્રાપી પર પછી એ તજી ઓ પાછું ખાચું બધું પાણી ખાઈ એક ટેન્કર જેવું પાણી મળશે એ ખાલી. ભૂરા પૈસા નહીં બે શાનનો આવ્યો તું ભાભી શાનનો આવ્યો શું કરે કયો કોઈ ઘેર જ નતું હા ડોહા. એટલે એ તો, હવે થોડું સામેલ ઓમાં તો ખરે ચા મિલ લે ના જો સામે ગયેલું સોટો મેલ દે. તમને મી ના નહીં પાડી કે હોય કોઈને પહેવા નહીં દેવાના ચોમાવાના હોય એક તો મથીને હું બધું વોશ કરું છું ચપ્પલ પહેરી છે ખાટલા કણ ચપ્પલ છે બોલો ખાટલા કણ એટલે એ તો વાળી નાખવાનો હવે ઘેર કોઈ એટલા ખાવાનું આખો દાડો હું નવરી છું તમારે બોલે નરવી નરવી નહીં છું હું નરવી નહીં તો પણ તમને ખબર નહીં પડતી કે આપણા ભાઈબંધો કહી દે કે ભાઈ ચપ્પલ હોય કાઢવાનો ને કાપવાનું નહીં મારા ઘેર હું અને ઉપાડું. પાછું હુશમ ગુલીને બેઠા તો અહીં હોય બનાવ્યું હોય એરા લઈને આયા હોય ચા બા નહીં મુકાય અલ્યા કોક ઘેર આવ્યો ચા છે બા ને, નહીં મુકાય થોડો મિલ્ક સોટો બેરે નહીં મુકાય દૂધ જ નહીં હા? દૂધ જ નહીં કાળો મેચ મિલ અને કહી દેવાનું કે ચપ્પલ છેટો મેલો હું મિલ જાઉં છું પણ તું સોટો ચા મિલી કશું નહીં મિલાય ચા હું કા મેલું મારું વધવાન નહીં હું નવરી છું તે તમારા ભાઈબંધો ઓલે નવરા બેઠા હોય એટલે ઓય આવીને ચા પીવા આવી જાય કોક આવે એટલે રી ના કરવાની હોય એમ કેવું છે. કોક શો છું રોજ આવું છે તો ચા. ગમ ના છું ફરજી જ નહીં વાત ને કહું રોજ આવું છું આ રેટ એ કહી દો મારથી હારું ભૂંડું કોઈ નહીં પાવું મને હારી કાગળ મારે શું કરું કોક આવે એટલે તો આમ એવી થાય ને કાળું મોઢું કઈ મોય જાય ઘરમાં જે બુરા ભાઈ વરહાતાળો હમણાં રહે એવું લાગતું નહીં. પર હાથ નહીં રહ્યા પણ હું કહ્યું કે હું એ રોપ લેવા આવ્યો હતો હા તાને પણ રોપ જ ના વળી કી કાલ આવી ગયું શું કરવાનું કેજો હું તો પણ વરસાદી ઓય યારી આ તો હવે રોપ અત્યારે આ પાછું સીઝન તો પાછી સોપાની આરીએ પાછી વરિયાળી સીધા સોપાની ગમે તે season. પણ ભેજ ગમે તે પણ સારો બેઠો હા હું તો બીજું શાંતિ કા હવે બીજી શાંતિ આ અને વરસાદ ઓશંગુ આલજો ઓશંગુ બીજું આલો ચાલશે ચાલશે રાજ ચાલશે તમારે હોય તો અલગ થી રોપ વરિયાળી નો મારા તો બટાઈ ગયો તો એ થઈ ગયું બેઠી ગયો તો હાલે બેઠી ગયો તો કારણ કે માતો તો રોપ હારો બેઠી ગયો મારી શેમ રોવું છે કે હા શેમ રોવું છે ને આ છે ઓય ભૂઈ બેન આમ બેઠી છે ના હું થયું કે સાચું બોલ મારી છોકર નાખી તો કોક કારણ છે મારી બે દાડોથી તારું મોઢું કર મોમ ઉતરી ગયેલું છે કે એ તો બાયડી બોલ બોલ કરો હું કાંઈ મચ્છી માં ઘેર જઈ તેરો બોલાવતો તો તે વરાજ રહી છે તે જે આઈ એટલે કે પગલા કે તમારી બેઠો કરવાની મારે ખાટલા બેસી હતી ને ખાટલા પછી ભય કે ભય બે હોય કે ઘર પર નહીં બોલવા લાગતી પછી મારી ચિંતા કરે છે તો હું કહું છું શું થઈ લે અમાય તું રોયન માં રોવા ને તારા મારી શું થાય માય શું હું તું માર માને કે શું અત્યારથી બૂમો કરો તમે અમાર માવું કે શું કર્યું તમારા માને બોલ બોલ કરે છે આખો દાડો શું બોલીશું આ ગંધાતા ચોમાનું ગંધાતું કરો તો કહું તો ખરી જ ને ગંધા- બધી ઠઠાણો મારે કરવાની ગંધાતું એટલે માર માનું ઘર સદો એને મન ફાવે ને એમ ફરશે ને મન ફાવે એવું કરશે આ તો મારો હક લાગે છે મારું ઘર છે લઈને આવી હતી તું ઘર તારા બાપ ના આવી માર માને કશું નહીં કહેવાનું આ તને કહી દીધું મને ઝઘડો કરીને એવો કહો કે તારે નહીં અડવાનું હજી તો મારી મા હું બોલું છું કે હમણાં દોઢ પાડી આ નાખે તારું હમણાં ભાઈ. હાલ હમણાં થઈ જઈશ જો તમને કહી દઉં છું
આ ચોમાસાની ઠોઠળો હું નહીં કરવાનો બરાબર તમે બોહાય તો ઠીક નકર પછી હું તો આ જતી રહું નીકળી જા હાલત નીકળી જા અને હાલ જ જતી રહું જો તારા એવું સવાય. પર તારા વગર 80 હાથ ફર ચાલશે પણ માર માં વગર નહીં ચાલો તો હા તે આપણે કરી જતી રહું દીધું હા તો ડ્રો બે જણા માર દીસરો હો. રે છૂટ કરતા ને હા તે જો થઈ જઈશ મોટી સોખી લીતે તારી ગંધાતી તેમાં ચિંતા કરે માં તું તાર મૂવી જતી રહે તો થઈ તું રોય હા, તે જતી રહે. અહીંથી ઠેલું લઈને ચોક કૂવામાં પડજે પાર આવો બે લેજો બે માર દીસરો રાધે પેટે નહીં દવડાવવા દેવું કે ઘર ભાગવા માં લીધે બે જણા લાવો અને આ કરી દઉં આ તાર જોશી ને તાર જોશી મુની આવું મારી માં તો આ ઘરમાં રહેશે તું નહીં આવ તારા વગર ચાલશે ને કરે યાર હા હાલ તો હાલ જોવું હું હો જોઉં છું રેજો કે બે તું જણા. મોટી ટોપ આવું જ નહીં ને હવે રેવું જ નહીં છૂટા ચીડા લઈ લઉં લઈ લે હાલ ને હાલે નીકળી જા અહીંથી દવા દે કે વરાતની મૂવી માં ચોટ જઈ તો જશે. અમે કોઈ દાદર મારે એવી નહીં જો બાપા બધું ઘરનું કામ કરતી બધું કામ કરતી એ તો મારી એ ભૂલ હતી કે હું પગલા પાડે માં ગમે જેવું કોમ કરતી હોય પણ મારી માને ના રાખતી હોય બાયડી મારે હું કોમ ની કે તારી સેવા કરે ને એવી બાયડી મારતો જોવા તું તાર રોયન માં હું તારી સેવા કરે ને તને ખવડાવે પીવડાવે ને બધું હું કરે ચિંતા કરે ને આ ભૂઈ નહીં બે વાર તું તાર પેલો મોસો કાઢ તું ગોદરું પાથરી નું શાંતિથી તારે એ વળી આજકાલ ની આઈને વળી સોખીલી થઈ જઈ શકે એમનામાં આવી ગયો છે રહ્યો એ તો તું હતી તાને આવી છે બાપો તો ગેમ નહીં કે તો શું પણ ઓઈ ગયા છે ઓઈ ગયા તાર તો એકાદી ખેંચી લઈએ ઓઈ ગયા તું ઓઈ ગયા છે આખું ના ઉઠ્યો હું તો ચિંતા એવું નહીં આમાં કોઈ બળો છે કહું મેક આવે તારું કોક ધુવાળા કેમ આવું છે ઘરમાંથી ધુવાળા ઘરમાં તારી ઠાઠડી બધું વ્યસની સોનાજી હો બીડી સોનાજી એ તો પેટી હતી હરી આરી હરીમાંથી દોરવા આવે છે ઈદા હરી હું કઈ બાર આવ બાર આવ બાર આવ મારી નથી તો ચીકા કોણ મેકી દીધું પણ આ તો બધું પેટી આમ કરી તારીમાં લંકાળી એની હતી યાર એ પીધી હતી રમતો તો તને હું તો શું કહું હા આ રમવાની આ મધુવાળા કરતો તો રમતો તો તું એટલે બીડી અંગાથી રમવાની છે ના બીડી અડકાવાની છો પત્તરની પેથી મારે છે હા ચણના ધંધા કરા સંગે સડો તું બોલ તું ચણનો વિડિયો પીવે બોલ વિડિયો સડો તું પીવા રોજ વિડિયો પીવે સડો સારું કરી હતી હા રોજ નહીં પીતો કોઈ વિડિયો પીવા સડો સારું કરી હતી હા તું હા ખા તું હા ખા તું હા ખા આ વિડિયો પીવા સારું થી સારું કરી લેતી વિડિયો પીવા સારું કરી હતી ઉપર હેડ મારા ઘરમાં ગાને કર તું ઉપડી જા ઘરમાં ના આવતો ચલો રે ચલો બૂટનું બૂટ કરાશ આ વોશિંગ નાખી નેકર બાર પણ અમુક કદી નથી બધી નહીં ને કરવાનું કર તું અમુક કાઢી દી કરવાનું કર કદી એ નથી ચા તમારું ઓગળું છે તમારું ઓગળું છે ને મારા ઓગળા ચપ્પલ નાખો ખબર નહીં પડતી ચોમાવું છે ચોમાની ગદ કરો તો મારા ઓગળા લડવું તો પેલું રોડ જઈને લડો કરો ઓય લડી રહેશો ને એ લઈ લો અને મારી લો પોતું માટે કન તમે એને હસ કરવા હતા નહીં ખોધો નાખ્યો મોય ખોધો નહીં નાખ્યો ગમે કૂદી નાખ્યો એ ચપ્પલમાં કેટલો ખોદો છે કેટલી માટી છે ચપ્પલમાં કેટલી માટી છે એ તમે હોશ કરવા આવો છો એટલે કરવું જાઉં એ હોશ કર દે મારા ઓગળામ ચપ્પલ જમ નાશી એવું તમે હોશ કરવા આવો છો હા એ બનાડી તું કરવા
નહીં કીધું હું મારા છોકરાને કહું છું ખબર નહીં પડતી એમ નહીં અમે ગોડો છીએ એટલે અમને ખબર ના પડે એ તમારે લડવું હોય તો લડો ના લડવું હોય તો તેલ પીવા દો મારું અમરું સાફ કરી દો ખબર પેલી છે? વાત કૂતરી પેલી કાળી કાઢીએ આ ઘરમાં સાફ કરી દેજો આ પહેરી કૂતરું તમે તો નકરી ગંદા વાળો છો એ બાપનો દીકરો બેસી કર હું કરો છો આખો દાડો મારા ઘરમાં પાડોશીમાં છોથી આયા છો હોય તો એલા ગોડિયા કાણા હું ગોડિયા હું બોલાવશો બોલા હું બોલાવશો ગોડિયાને તમે આ જો આમ જો આ જો આવ્યો છું એકલ તણાઈને એક સંપલ દોથી કેવા બાબો મારા પ્રોગ્રામ જોવા આમ કેવું થાય છે ખબર છે તમને જોવાય છે કઈ દે અમે જે આખું બનાવ્યું હું છે એટલે બોલ એક સંપલ આવી છે તારા વગણા ભાઈ કા સંપળો તો ચી કચ્ચા ઘરમાં તાણ તાણ તમે મારવા આવો છો અરે હું વાળા ને યાર જોઈ જશે. તાણ બખાડા બરખાતમાં એ બે જણા થઈને ગાડી દે મારું અગનું ધોઈ કાઢ પૂછી તો હું શું કરવા હું શું કરવા અમાર ડોશી નહીં એટલે જ હા અમાર ડોશી નહીં એટલે પણ હું કીધું એને કે જો હું હાકાજી ને હું કીધું મને કે તું કઈ સંપલ આવી છે તો તું કશું કઈ નહીં એકતો તક મારો વાત તો તને કોઈ બોલે ને મારી ડોશી તો ફોડી નાખું તું શું કશું કઈ નહીં હા શાંતિ રહે તો હું કહું છે ફોડી નાખ તમે અરે તું પણ તું હાકા તું જાને તને બોલવા માંડી તો નહીં જરા આવતી તને આ તો ઘરમાં બોલે ના એટલે તો તાણ હું બીજા ઉપર દેખાય છે તને હવે હું નહીં રહું તાણ નહીં જેમ રહું નહીં રહું આલા પણ કચ્ચા ના કરવાના હોય ઘરમાં અરે પણ હું આખો દાડો ચોમાન જેવી મોસમ મોસમ એવું ખબર પડે તે તમને તમે તારો હોશ કરો છો ના તારો હું બગડી ગયું બગડી ગયું ને તારે તમે હોશ કરો છો એક સંપલ નાસી મો તાણે માટીવાળો સપ્પર નાખે છે આપણા બા લેબડું બા સેવા હતા વાઘ જેવા હતા તું શેમ આવો નીકળ્યો હોય અલ્યા હું કહું છું ઘણું એ પણ મારી વાત નહીં હોવાથી હું વાત કરું તને ખંચેરી ના કોમ કર્યું હું કંચર અલ્યા હમણાં હાલ ભરાઈ રહ્યો હમણાં હાલ વગર રોટલે બેહી રહ્યો હમણાં હાલ લઈ જા તું લઈ જા જફા કર્યા લઈ જાવ અહીંથી. હેડ જો હજી ઘરમાં બખાડા કરે છે જો તો હવે ડખવા છે બીજું કઈ આવડે છે એટલે સ હું તમારે લે હેડ તું ઘરમાં હેડ પેલા તું ઘરમાં હેડ ઘરમાં તું કહું છું ઘરમાં હેડ હું જતી રહી માર પિયર જતી નહીં રહી હમણાં કહું છું મય તો ઓછો મને રોકવું હોય કણ તો વાડ દે તને તમે એ વાડ તો હું વાળું છું પણ કચ્ચા કોઈના નહીં લાવવાના ઘેર તું હું તો કજ્જા લાવ્યું ડો તમે મારા ઉપર નોમ લે લે કરો છો ને. સંપલ આવડું નથી માં તો કેવું કરે છે તું રોઈને ઘરમાં બેસી જા એ તો મને આ તો જો રોટલો મળે છે કે નહીં વાર શીસડું રોવાજે પણ પૂછે તો નહીં તમારું એ હારે કોઈને કોટી નહીં ભાઈ જો એ તો ના બોલવાનું બોલી દે બરાબર હું કહું તમે ચિંતા કરશો એટલે મારા ભાઈ ભાઈઓમાં બૈરોમાં લડવું નહીં કે એટલે હું જફા નહીં કરતો હા આપણા બગાવાની એમ તો હું સીધી કહી નાખું લાફા બે મિલ્યા હાલ આ બીડીઓ પીવું છે જો ભાઈ હા બીડીઓ પીતા થઈ ગયા તારે આ હું કહેવાનું બીડીઓ પીતા થઈ ગયા તારે વિડીયો તાર તું હું વાડા તું કશું કહેતો જ નહીં ઘરમાં ફૂંકતો તો હા ઘરમાં હાલ તે તાર. તારો કાકોડે બોલો બીજો શું બોલ છે વિડીયો શરમ આપી જોઈએ વિડીયો પીતા શરમ આપી જોઈએ ઘરમાં કદી કોઈ ધુમાડો બીડીનો નહીં આવતો અને તું ઘરમાં વિડીયો પીવું છે આ તો અમે કદી સલામ નહીં પીધી તાણ અહીં માનો હોય તો પેલી શેકણી ખેંચતી દારૂ પીને તું કીધું હું કહી દઉં કોણ કહી દઉં કોણ પીતું તું દારૂ કોણ બી જો અરે અરે પછી દારૂ તો ના કેવું નહીં કેવું. કીધું તું હોય કાલ હું ગલ્લા જોયા હતા ઓર અને તું દારૂ જોયા હતા ગલ્લો નહીં પી નહીં છોકરા પીવું મારી જો કે મી જોયા હતા લેબડો બા આપણા ભા બાપો પાટ પૂરતા મારી છોકરા દારૂ પીતા હતા મારી દારૂ પીતું તું? નહીં નહીં તમારી જોડે કદી- નહીં જોયા? કદી આજ સુધી કદી તમારી જોડે અપલાયો નહીં? નહીં શરીરમાં કદી અપલાયો કદી નહીં ખોટું કહું તું બીડી પીતી તારું નહીં મોનું તું આ છોકરા ખાઈ લે છોકરા ખાઈ લે તું દારૂ શોકામાં ના ખાવાના હોય શોકાથી ખાવાના હોતા આ છોકરો નહીં પીતો દારૂ નહીં પીતો કદી મેક નહીં જતો હું. ડોશીની છોકરા નહીં પીતો એક છોટો સોટો એટલે ઘરમાં દારૂ સમાયો ઘરમાં દારૂ સધી આવ્યો મેકી દેજે દારૂ ને ઘર છોડીને જતો રહેજો અહીંથી આ રમ આ જોરે આ તો મને ખબર તારી ડોશીને ખબર પડશે તો તારો ગબ્બર જતો રહે ઈ ના કહેતા ને નહીં કહું હમુદું રે દારૂ એ સળ્યા છે ને એક બીડી એ સળ્યા છે. તમે ઈ મેં લાફો હાટ ઉપર વાળી જતો ઘરમાં હા માં ઓ મારે ઘર વાસેલું છે મન માં જો દઈ શીખર મારે કોઈ સમજણ નહીં પડતું માર માં કદી સોમાં આની શું જાય નહીં ના શું જઈએ છે શિખર મારે ઓ મારે
કદી ગોમોય ના જતી માર માં કદી જિંદગી ઘર મેલી છે જતી જ ના ની હું ઘેર ના હોય ને તો માર માં હોય ના હોય જ બેહી રહ પણ ઘરનો હરો મારેલો છે માં શિકરમ સોમાનું વરસાદે જબ્બર પર શિકર શું જઈએ છે ગોમો બોમો જવા દે પેલા શવી માં આવ્યો નીકળ નહીં બે હવા જતી રહી હતા તો હું નક્કી હાય મને કીધું જતી રહેવા દે એ 2 જણો રોય મારા તો આ કાકો ફોન થઈ જશે આને હું ઉકલી જાઉં શું ખબર એ બેવાની તો જિંદગી ના બગડે બોલ આવો આ બુઢાભાઈ હવે આયો શંકે સોમાં હું લીધું છે સ્વામાં આવું તો કીધું કંટાળો આવતો કીધું ભાઈ ના ઘેર જતા આવું કીધું યા ખાડા કેટલા પડી ના કદી રિક્ષા લઈને આવ્યો હોત તો ના હારું એટલે રિક્ષા શું થયું ખબર હા ટોકણ મને ઉતારી વળંકમાં અને કંક પેલું આટલો મોટો આમ કોક રોડ બોડી મેલ્યો છે રોડ તમે કીધું મુઈ વાટલાથી કોઈ આઘું નહીં કીધું હેડી નીકળી જવું કીધું બોલો બીજું તબિયત પાણી સારી શાંતિ આ હેડ દેશી ના ફરીએ છે શું કરે કે આ તરફ બધું જીએ કે હા તમારા બાયડીને બધા સુખ શાંતિ તાન શું કરે કે દોશી ગયા રહી હા થાન તમારા છોકરા બાયડી બાયડી છો મારા એક તો છો પહાણ રાખત કે દોશી 2 જણા બટકો એટલો કઈ જુદા રહીએ એવું છે ને? હા. હા હેડો. બીજી શાંતિ ને હા શાંતિ શું કરે છે ભણ્યા ભણ્યા કોઈ ને એ વહુનું બે ઘેર હતા તે મેં કીધું લાઈ જતા ઉભો ઉભો તો ભાઈ ના ઘેર બસ તમે બીજી બોલો શાંતિ હતી બીજું બસ ને? હા, બસ શાંતિ. શાંતિ બધા એ ને ધોત્યા છે કોઈ રાખવા માંગતું નહીં ગયડામાં આવી તને હા ભાઈ ઓહો મંગુ આવો બોલ હાજી દે હા ફોન ના કર 10 મિનિટ હમ આવી તું બે ટેલિફોન જો બે મોથામ બે એ આવો હાજર છો કા આજો બોલ આમ તો બધો હાથો કે જરમ પાણી ને બાય બધા મજા હા હા હે બોલ હા બરા કેવું છે તો તારા એ આવો ને આવો હા આવો બે નાનું પાછું વધારે એત્રો બેત્રો પાછું તારા જવા ના પાછું ના મૂક લઈ જા તારે પગ પગ ખાઈ પડે તો તારે પગ પગ ભાજી જાય શું કરીએ અને તારા શરીર છે આખા આવું થઈ ગયું છે આબુ હા લે તાર શરીર છે આખા આવું થઈ ગયું છે ગળી જાય છે આમ ગયડો થયો ના તમે એવું દોવા ગળો તો છો આવો ભાઈ. તાર ભાઈ તાર પપ્પા છે જા બાપા એ બાપા આ ભાઈ આવે ભાઈ બોલ આવો હા હાજી છે હા હાજા અમારે ફોની આવી ઘૂમની આવી કીધું આટો મારતા આવો ના ના ખબર લેતા આવો બધાને છે આમ શું. લોટ બોતતો તો હવે તું એ લાવી દે કા છોકરા હું જો ના એટલે એક જગ્યાએ વાત કરી ને બોલ કીધું પણ થોડી લૂલી હતી લંગડી હતી કદ લગાએ ફેરવા થોડું દોડું હેઠતી હતી તમારે શું હેડાડી દીધી હેડ હાલવી નહીં પણ હેડે એટલે ગમમાં તો જોવા કા કોક હેડે એટલે ના જોવા આપણે છોકરા ના, ના. પ્રમાણે તો આવું જોવો હમ. માણસ ના આવું જોવો જોઈએ જો ખારું હોય ને તાણ. તો લાઈ જે રોટલો કરી કોનો કરે કોઈ ના ઘેર બાયડી બધો બાયડી તો વચમાં જોઈ હતી તે જબ્બર થઈ છે હા એ તો ભાઈ ખાતા પીતા ઘરની છે કે એટલે ઓવે. એટલી ચિંતા નહીં ઘરનું બારનું બધું અત્યારે છોકરો કરે એટલે ઓવા છોકરો એવો થયો છે બાયડી ઈવન કોઈ ચિંતા હા નહીં હોય ઓવા માવીતર હું એકલી છું અને ચિંતા હોય કે ના ના એમાં તો ચિંતા શાંતિ થી રોતી કરી ખાવાનું હા હાઉ. એક કામ કરજે ગોકા અમાજી તું દુકાન થાય તે સોજી લેતો હોય અને સણા લેતો હોય હું પૈસા આલું તે શીરો બનાવીને થોડો બટાકો લાગશે હા હું પૈસા આલું તો કે હમણાં હાલ તો રહો કે તો જોઈએ હવે ના રો બે દાડા આ તો દાડા કાલ જવા કાલ વધુ શાંતિ તે તો ભણાનું કહું છું રવાનું ચિંતા નહીં કરવાની હા હવે રહું જ છે હવે બે દાડા કીધું રતાવ કીધું એવું વિચાર્યું તો હતો હવે લઈએ લાવજો અમારે હવે બટાકો લાવજે બટાકો લાવવા શીરો ને કીધું, શીરો તું કીધું રો હમ. આ ના, ના, તો કાલ જાય. રહસ કે તાને શીરો બનાવે શાક બનાવીએ તાને બૂંદ ઘેર આવી તો હું કા તાને કેવું કેવું ખબર આવે રોજ રોજ ચોક કરીએ રોજ રોજ આપવાની છે ખાસા દાડે આવ્યો છે તાન જેમ હું નાનુરી છે જેમ મોદી છે હું ના રે ના તાવ બાવ આવ્યો તો ના. કાન ના ના તો ને બોલ
તાવ નહીં આવ્યો તારા મને નંદુરા જેવું લાગ્યું. મને એવું લાગ્યું થોડું હા? ભાઈ હા. ના રે એવું કશું નહીં થયું મને. કઈ દે હવે બોન જે હોય કઈ દે કોઈ તકલીફ હોય તોય કઈ દેજો હા. પૈસા પૈસા ચિંતા હોય તમે બે ભાઈ બેઠા છીએ તારા જો હા. કોઈ તારા શરીરમાં કોઈ તકલીફ હોય તો જ કે. ના રે, ના કોઈ તકલીફ નહીં. હા. ખાધું શાક સારું બનાવ્યું તું ભાભી એ તો. એટલે આ હવે હાથ ધોવા બ્લોક નખાયા છે તે હોય હાથ ધોવો છો અમે આગળ નહીં જવાતું ટોટિયા નહીં હાલ્યા તે હોય હાથ ધોવો છો હવે સાચો કરી રહેશો ઘેર જો કે તમારા અઠવાડિયું થઈ ગયું ને હજી લગન હોય પડી રહ્યો છો તે અને ઓર પરથી ગંદ કરો છો ખબર તો છે ચોમાસાનું મને કશું ગમતું નહીં આ ચોમાસાની મોસમ બસું બેવું છે દખો તો હું વાળ કરું છું સાફ કરું છું અને તમે વાળી હોય હાથ ધોવો છો એટલે દેખાતું નહીં હશે કે સાફ કરેલું છે તે ઈ હાથ ધોઈએ આપણે પણ મને ખબર. હું મને ખબર ઓ બધી ખબર પડે છે તો એટલે પેલું રોડ ઉપર જઈને હાથ નહીં ધોવાતા હવે અઠવાડિયું થઈ ગયું ને અઠવાડિયું માં ઘેર રહી ગયો છે ને હવે બાજુલે ભાઈના ઘેર જો આ ભાઈ છે એ ભાઈ જ છે પણ એવું નહીં કે નહીં ભાઈ બરાબર ખોટા લોટા બોટા બગાડો છો વગર કોમના ખોટી વેઠો કરવા હોય આવ્યો છો તે ઈ રતો હોય તો તમારી કણ હોય ખાલી ખોટો અને દીપા હા આપણે ખરા ને આમાં શું કરું છું આ તો હું પાઇપ ખોલતો હતો એને મેલજે ચાલ તૂટી જાય તો ઉપરથી નવું લાવવાનું હોવા પડશે હું એમ કહું છું કે અરે આપણે બધું ચોખ્ખું કહી નાખીએ ને કાં ચોમાન વરાતા ને મોય કોક એરું બેરું પહેરી જાય ને તો રાતમાં આપણે આવશું ને આના ખાઈ જાય આપણે હાસી વાત છે યાર પાવડું લાવીને આપણે સાફ કરી હા બધું ચાપ કરીને આપણે ગમે ત્યાં આવીએ ને તો વધુ ના આવે એમ કેવું છે. બાઇટ શરૂ કરવી હોય તો આપણને વધુ ના આવે. હા તાણ અને આપણે જ આપવાનું તો બીજા કોઈને આપવાનું નહીં હા હો. તમે ઓમ ઓમ જ કરતા રહો પૂછ પણ તારે પૂછ કે આ બધું હોશ કરવાનું કીધું તું ને તમને તે તને હું દેખાણું સંભળાણું ના હું આટલા શેઠ હતી તો ના સંભળાણું તને ના સાંભળવાનું એટલે તો પૂછ્યું એ બધી વાત જવા દેજો હું કહું છું જો દહીંનું મેં લઈ આવીશું હું હવે તમારે લઈ આવવાનું છે અને પેલા અહીંથી આપણે પૈસા લેવાના છે તે લઈ આવજો હાલે નહીં હાલવાનું કહેતો હતો કે ગુરુવાર આલી દઉં છું હા એ ગુરુવાર પણ હું અત્યારે જઈ હતી ને તે ધમકાયા હતા બરોબર ના તો કે હમણાં થોડી વાર રહીને ત્યાં મોકલજો ગોડાજીને તે લઈ જાઓ તેરા પૈસા દહીંનું અને બીજી વાત કે તમારા ગુણના હું બાજુવાળા ભાઈના ઈકણ કહી દીધું છે કે હવે ઈ રજો એટલે હવે તમે લાવતા ના ગયા મહેરબાની કરી પણ તને હું નડી લે તને હું નડી મને ચોમાનું કોઈ ખંટાતું નહીં મને કોઈ ગંધાતું કહે મને છિત્રી સળે અલે ગંધા તો સોમાં આખા ગામમાં બધા કોઈને હાથ નહીં ચાલે તમે મને નહીં ખંટાતા સોમાહાના પણ હું કરું હવે ઘર તારા પાણું છે કેમ ના ખંટાય તાણ તે અને ઘરનું બુનને સાફ કરું. બુનને તારો કો કશું કેવું પડે એમ કેવું છે પણ હવે એ બાજુમાં નેના ભાઈ શું તે કોઈ તમે એકલા ભાઈ નહીં તે અઠવાડિયું હોય રે ખાધું પીધું હવે અઠવાડિયું કાઢશે અલે ઈ રખવાય રે બધું ફેરવું પડે એમ કેવું છે એક ઘસન આયા પહેલી છેલ્લી વાત હવે ઘેર એમ ના કહેતા કે બુન તમે આ ઘેર રહો બરાબર ઈવન ઘેર મોકલી દીધો છે ના, નહીં, અને તમે કજ્જાળી. કોમ બતાવીને એનું કરી દેજો તમે ચીકર કજ્જાળો મારા ભાગમાં છોછી પડ્યો એમ કેવું છે અને છો ભરાઈ રહ્યો તો મારી વાટ તો ઈ એ ભરાઈ રહી હતી એમાં આવીશું કારણ અને મારા દીકલા અને મારા હું કેવું પેલી બૂન આવી છે તાર થઈ આવ્યા છે જે તું જોઉં તો હું વાત કરું આમ 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 ખંટાતું જ નહીં કોઈ મોણસ નહીં ખંટાતું આપણા બરાબર. ઘેર કોક આવે તો શું રાખીએ આપણે સારું રાખવું તાણ પડે પછી. કે. આ તો- કેટલા દાડો આવી છે આ તો હારી હેડી થાય તો મેં હેડી થાય તો હું બુદ્ધિ કૂતરો સાટી ગયો છું તાણ આવું ના કરે હાલ ને આજે પછી હમણાં આવીને હોશ કરી જઈશ પાવડો લાય આ તો હું હોશ કરી હા મને બધી સમજણ પડે છે મને રોય નહીં જોતું ચિંતા કરે નહીં એ તો અમે છે ને એને હમુદું કોઈ વેટે એના મા બાપ ના આવીએ એને કોઈ પહોણું નહીં ને એવું જ લાગે છે હું તને હાસું કહું તું ચિંતા કરે નહીં આપણું ઘર છે ને વાયર દેતા નહીં જવું ઈ કર મને ખબર છે પણ એ અમારું નહીં સલાવતી આ એ દાડા ખાલી સંપલ પેલો બૂટ ખાલી એ બાદ જો અને એક લડાઈ કરી બુન તું વાત છોડ દે હું તો બોલતો જ નહીં જફા કરતો એ નહીં મને તો કદી એવું ગમતું એ નહીં પણ અમુક તો હાવ ખાવતા તો આ ગોડો પેનાથી બોલી નહીં શક્યો ને બુન એમાં આ બધી તકલીફ છે શું કરીએ કે કોઈ જફા ના કરે તો જે થઈ ગયું ને થઈ ગયું બરાબર આપણે એ ઘેર નહીં જવું મારા તે તાર જાતે તું છે ને બધું પડ્યું છે તારે જેટલા દાડા હોય રહો સુખ શાંતિ હું તને ખસે કહેવું નહીં કે તું તારા ઘેર જાય એવું મારે નહીં કેવું મારા ઘરમાં બધું જવું ચિંતા છે કે ગોડિયા એ ગોડા રોઈન 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 શરમ કરો આપણી હગી બુન આપણા ઘેર વહુ પાડે ને આમ રોવા એટલે તો ધરતીનો શેડો આવી રહ્યો ભરગ્યા બંધ થઈ થાય એટલે પણ હું કરું યાર હું જે મોફરથી નહીં હું ના કઈ કઈ થાય તું કોઈને બોલ બોલ કરે ને
મારી હાલ ઘરમાં પૂરી મારી બોલી આટલી ઉંમરમાં મેં મારી નહીં. શું કરવાનું એક બૂંદ ના ખંટારે આપણા હાવખા આવું તો ના હોય એને કે તમે રસ ચોખીલી બની તે તાર તું તું કહેતો હતો, હા, હરીને લો. નહીં કશું કરવું રાજે મારા બૂંદ મારા હતો ટોકા પાડી કશું કરવા નહીં રો દે તાર બે મારા બૂંદ રહેશે આખી જિંદગી હું રાખવા તૈયાર છું અને એ બાપડી ચડી રહ ભાઈ 2 દાડા હા અઠવાડિયું થયું. એને તો જિંદગી વાર રહું છે અને કેટલા દાડે આવી છે કેટલો સમય થઈ ગયો બૂંદ હોય કણ આયે અને અઠવાડિયું આપણા બૂંદ ના રહે તો લે ઓને ખંટાતી નહીં કેરીને ખંટાતી નહીં એના ટોટિયા ભાજી નાખવાના છે. મોમાં હાવ. મણા હાવ, મોમાં હા બેટા બે તાર તો ફોને લાગતો નતો ગોકો કરતો તો તે ફોન મોમાં પલડે તો સ્વિચ ઓફ થઈ ગયો તો હા, તો આમાં હાથવું પડે છે. નંબર માર સાલ ને હોય આવી છે લે બુન તો અઠવાડિયું થયું તને નહીં ખબર? ઓ મોમાં હું છું ખરેખર હું તો આ વગડો ને બગડો બધું આખું ગોમ ગજ્યું કયો મી તો તાને તું છે મોઘું છે? માર માં કીધા વગર આવતી રહી છે હા બોલ. તાને તારા માં છો આવવાનું આવતું તું કે રોયન. 1 કિલોમીટર બને રોયન. જો, રોયન માં રોયા વગર કેર જે હોય. સમ બુન મારી રોયન હે રોયન સમ કીધા વગર ના તારા બુન તને હોય કર કે જે હોય કે જે. આઈ ની ના નહીં પણ મમ્મા કેવું તો હતું કે પણ તાર કઈ તો હોય કે અમે પાછું ઘરે પૂછ્યું બુન સમ આવી તો વગન બાયડીઓ ગોતા પેલું હોય ભાભીઓ ગોતા પેલું બાયડી બાયડી તને કોઈ કીધું તું? મારા બાયડી હતી ને અને મારા માને બોલી હતી બરોબર તે હું મારા બાયડીને બોલ્યો ને તો રીહાઈને જતી એ રહી કયો પણ ઈ નહીં આ બુનને બાયડી બોલી હતી. ઓવ હા? થોડું લડવાનું થયું તું બે જણોને તો બાયડી નું કેવું થાય છે ભણા? એ મોમા મો તો શું આમ કંટાળી કે ગયો. બધું ગંદ કરો છો કે નહીં સાપરામ રોગે તમે હા. મેં મારા ઘરમાં નહીં ગયે ભણા તમે કશું કહેતા જ નહીં સોમાલી કરો છો મારી માને એને તો મારીને કાઢી મેલી ગયો પણ ઈ નહીં આ તારા માં હોય આઈ ભાઈઓના ઘેર તાતો તને તું શું કરતો તો તને નથી ખબર કે આચમ આમ તતી કેમ રહી આટલા દાડા છે ને? હું તો હોગમ હોગ કર્યું કયો બધા એટલા માર માસીને ઘેરે તો જી આવ્યો કલી માસીની જો તો રમી માસીની કન જો પછી મને થોડું મગજમાં બેઠું કે મોમાન ઘેર જવા દે એમ અઠવાડિયેથી મોમાં ફર કરું અને છું બોલો તીએ પણ આટલા દાડા છે પણ તીએ મને કીધું ના ના આજ કીધું. ગોળી તાર કે આવું તો તું ખાલી મને કે કીધા વગર નવાય તને હું બોલે તો કે તું નહીં બોલે તો પછી તાને પણ ઘરમાં બાયડી બોલે તું ના કહી શકે યાર? તું ના કહી શકે? કીધું એમ મોમાં નહીં, ભાઈ હા. એ ક્યાં કે તમારી માં છે તો હું નહીં રહું એટલે હું કીધું એ બેવાનું મારો સંસાર નહીં બગાડવો એટલો ઈવન હું આવતી રહી કીધા વગર તું પોતે તગડી તારી- મેલી મોમાં હું તગડી મેલી હું તગડી તગડી મેલી મેલી બાય ભૂખો માર માન બાયડીને તગડી મેલી મેં કીધું ઘરમાં માર માર તો છે મારો તો તું નહીં હોય તો 80 ને હાથ ફરસાલ છે કશું વાંધો નહીં જો તમને તમારી બાયડીને હાહુ ખંટાતી નહીં કશું વાંધો નહીં તમે તમારી બાયડીને લઈ આવો અને તમે તમારા ઘેર રહો ભાઈ અને તમારા ઘેર ભાઈ બુન નહીં ખંટાતી હા, ભાભીને મને નહીં જ ખંટાતી મને બોલો ખંટાય. ભાભી બોલો બોલાય ડોશી બોલાય ગાડી બોલાય જો તલી ઓરે હું લઈ દઉં મોમાં નહીં લઈ જાવી બુન મારી ઘેર. શું છો હું તને પીધા હું થતી પિયર જતી રહ્યો વધારે ચપ કરશો લ્યો. અરે જાકતા પિયરમાં હું છે કોઈ છે? પિયર માં જ સંતાન હોય હા, થઈ ગયો શું તો પિયર વાળો થઈ ગયો હોય તો શું સંતાન બધાની વેઠ્યો કરવા હોય રહું બાપ નહીં કરવી બેઠ્યો નહીં અમાર બુન તમારી મેકલવાના પણ એ રો તમે બે તમે બાયડી લાઈન તમે રો બુન મારા ઈ જ રહે છે બુન મારા ઘેર ખા પી જા, આ તારું જ ઘર છે કોઈ દફા કરશો નહીં હવોના ઘેર હવરો હેડો સોમાની હોય કોઈને બેઠું કરવી નહીં બધા મને કી કે માને મે લે તો માને લઈ જાય તો ઘર ભાગ છે જો હું કહું છું હું ઘર ભાગ છે ચાલશે નહીં લાગી ને પડવો પડી રહી મારી તારું કેવું થાય કે લીઆય તારું ઘર ના ભાગ બેટા ના ભાગ લીઆય તું ના બંધ થઈ જાવ જે યુવાનો પાકો ફોન અમારો થયો છે તમારી જિંદગી હજી સડતું લોહી છે બરાબર ઘર ભાગશો નહીં પેલા બાયડીને જઈને લઈ આવો બરાબર એનો રસ્તો લાવીએ છીએ અમે શું કરું કે હું એ કંટાળી ગયો છું સોમાવું જવા દો મારી બુન આખું સોમાવું મારા ઘેર રહેશે ને મને પુહા બાયડીને લઈ આવો આ છો તે તમે એક કામ કરો થોડા દાડા રાખો હું પેલી લઈ આવું ને પછી તમે આવો તે ઠપકો આલો કો હા તું જા ભણા મારી હું જાઉં તું રહ હોય કે 2-4 દાડા હો તો ભાઈ પેલા મારો તો બાયડી લઈ આય અને તો થોડા દાડા રહે એટલે બધા મેં આવી તો બધું નિરાકરણ મારું નામ બધું લાવી. આવજો હો. તાણ, અને બધું અમે આવ્યું. તો સારું. અશ્વિન જજે પાછો. સારું, હું જઉં છું. હો? ચિંતા ના કરતો પાછો સારું મોમાં તાણ, તમે જો તમારા ડોશીને લઈ ભાઈ હો એટલે હું યાર હું છો ધકેલી મેલી બુનને કે હમ. પણ આ હરિયા બલ્યાની તું જે હજી લગન પાછી ઊભી રહે તું
બોનજો જે થઈ ગયું ને એ થઈ જવા દે, એ હટી જ નહીં. આ ઘર તારું છે, મારા જો આગળ પાછળ કોઈ નહીં. તારો ભાઈ નહીં કે હજી જીવે છે, ભત્રીજો છે તારા, અમે બાપ બેઠો છીએ, તને આટલું દુઃખ નહીં પડવા દઈએ. અને આ ઘર તારું જ છે, તે ઘણી મજૂરી કરી છે નાનપણમાં, મને ખબર છે. અમે જેના જેના હતા ને ત્યાં બધું તું જ કરતી હતી. કોણ કરવા આવતું તું કે? બાપાને તીજ હાસવ્યા હતા, અમને તીજ રમાડ્યા છે. તો પછી તારા દુઃખ પડે છે ને અમે જોઈ રહીએ ભાઈ થઈને કે હેડ કોઈને નહીં ખંટાતું ને. મને મારી જિંદગી આખી ખંટાય તું. હું જઉં અલગ સાપરું કરીને રહે. ના સોય નહીં જવાનું. લે ઘરમાં હેડ, જા ઘરમાં જા. તાન એવું થોડું હોય બુન હગીને આ જો કે હગી બુનો નહીં ખંટાતી. ના કોઈને બાયડીઓ હાહુ નહીં ખંટાતી, કોઈને બુનો નહીં ખંટાતી, ભાભ્યો નહીં ખંટાતી. શું કરવાનું? સમય કેવો આવ્યો છે મિત્રો, જોજો વિડીયોને. અને આવી રીતના કોઈ પણ ઘેડું ઘેર પણ આપણા માણસ હોય, મા બાપ હોય કે હાહુ હોય કે હારો હોય, પણ આવા દિવસે કોઈને પણ આવું વર્તન કરવું નહીં. એ જેવું તમે કરશો ને એવું આપણે જાતે ભોગવવું પડશે. બરાબર? સો માવું હોય કે ના હોય, બરાબર? આપણું માવતર એટલે આપણો ભગવાન છે. બરાબર? એટલે આ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.